સુરેન્દ્રનગર જિલ્લાના એક યુવકનો રાષ્ટ્રીય પક્ષી મોર પ્રત્યેનો પ્રેમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તેની ખંતપૂર્વકની મહેનત અને મોર પ્રત્યેની તેની લાગણી ખરેખર અનુકરણીય છે। ત્યારે આવો જાણીએ કેવી રીતે આ યુવક રાખે છે મોરની માવજત। સુરેન્દ્રનગરના સલ્લા ગામના રાકેશ બોરીચા નામના યુવકે 50 જેટલા મોરના ઉછેરની સ્વૈચ્છિક જવાબદારી ઉઠાવી અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરી છે। રાકેશ બોરીચાના આંગણે રોજ સવાર સાંજ 500થી વધુ મોર નિયમિતપણે આવે છે। આ યુવક આ મોર માટે પોતાના આંગણામાં ખુલ્લા વાતાવરણમાં જમવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરે છે। હું છેલ્લા 4 થી 5 વર્ષથી મોરને દાણા અને પાણીની વ્યવસ્થા કરું છું। આજથી 4 થી 5 મોર હતા, અત્યારે હાલમાં 40 થી 50 મોરની સંખ્યા થઈ છે। જેથી આથી હજી ગામના યુવાનો થોડાક જોડાય તો આથીની સંખ્યા હજી વધે એવી રીતે છે। આ યુવકનો પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે। મોર પ્રત્યેના આ અનોખા પ્રેમ અને તેમની કાળજી પાછળ રાકેશ બોરીચા દરરોજ 1000થી વધુનો ખર્ચ કરે છે। અત્યારે હું 15 થી 20 કિલો અનાજ લઈ જાઉં છું। સાંજ સવાર 2 ટાઈમ જાઉં છું અને સવારે 6 થી 5ના ગાળામાં જતો રહું છું ટાઈમસર। ગમે બહાર ગામ હોય તો એની વ્યવસ્થા થઈ જાય છે, હું ટાઈમસર પાછો આવતો રહું છું। આ પ્રેરણાદાયક કાર્ય ખરેખર સરાહનીય છે અને તે દર્શાવે છે કે નાના પ્રયાસો પણ પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે કેટલા મહત્વના હોઈ શકે છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।